પોરબંદરના બોખીરામાં આવેલ દેવતણખી બાપાના મંદિરે અષાઢી બીજ મહોત્સવની 2 દિવસીય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શોભાયાત્રા, ધ્વજારોહણ, સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, ભજન અને સંતવાણી સહિત અનેક કાર્યક્રમ યોજાયા હતા. પોરબંદરના દેવતણખી બાપા જન્મસ્થળ લુહારા યુવક મંડળ બોખીરા દ્વારા અષાઢી બીજ મહોત્સવની 2 દિવસીય ઉજવણી કરાઈ હતી, જેમાં તારીખ 6ના સાંજે 4 થી 6 દરમિયાન સત્યનારાયણ ભગવાનની કથા, રાતે 10 વાગ્યાથી શ્રી રામદેવજી બાપાનો પાઠ યોજાયો. તેની સાથોસાથ સાંજે 7 વાગ્યે બહેનો માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તો રાત્રે 10 વાગ્યે સંતવાણી અને લોક ડાયરો યોજાયા હતા. તારીખ 7ના રવિવારે સવારે 9 વાગ્યે શોભાયાત્રા તથા ધ્વજારોહણ, 9 વાગ્યાથી જ સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, અમૃત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સગપણ પસંદગી મેળો અને શૈક્ષણિક માર્ગદર્શન વગેરે યોજાયા હતા. સવારે 9:30 કલાકથી પધારેલા મહાનુભાવો અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. બંને દિવસ દરમિયાન અવિરત મહાપ્રસાદી ચાલુ રહી હતી અને રવિવારે બપોરે 2:30 કલાકથી ભજન અને સંતવાણી કાર્યક્રમ યોજાયા હતા. અનેક સંતો મહંતોએ આ પ્રસંગમાં પધારી આશીર્વચન આપ્યા હતા. ઉપરાંત વિવિધ રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ અશોકભાઈ હિંમતભાઈ સિદ્ધપુરા, ઉપપ્રમુખ પરેશભાઈ શાંતિભાઈ ગોહેલ, અશ્વિનભાઈ જગદીશભાઈ ચૌહાણ, મંત્રી ભરતભાઈ કાંતિભાઈ કવા, ખજાનચી દીપકભાઈ પોપટભાઈ સિદ્ધપુરા સહિત સંસ્થાના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.